હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અલગ રીતે ગુવારનું શાક. તો અહીંયા મેં ગુવાર લઈ લીધો છે. 500 ગ્રામ જેટલો ગુવાર છે. તેને આ રીતે ઉપર અને નીચેની ડાખડીઓ કાઢી નાખવાની છે અને તેને આ રીતે 4-5 ગુવાર ભેગો કરીને નાનો નાનો સમારી નાખવાનો છે. આ રીતે બધા જ ગુવાર મેં સમારી નાખ્યા છે. તો બધા જ ગુવારને ઝીણો ઝીણો જ સમારવાનો છે, એકદમ ઝીણો નથી કરવાનો, મીડિયમ સાઇઝનો રાખવાનો છે. તેની સાથે મેં 2 બટાકા લઈ લીધા છે. બટાકાને પણ એની છાલ કાઢી નાખવાની છે અને વચ્ચેથી 2 પાર્ટ કરી દેવાનો છે અને બાકીનામાંથી પણ 2 પાર્ટ કરીને આ રીતે મીડિયમ સાઇઝ કરી દેવાની છે. અને હવે અહીંયા તેને આપણે તળવાનું છે. તો પેણીની અંદર થોડુંક તેલ એડ કરી દેવાનું છે. બટાકાની અંદર એડ કરીને તેને થોડુંક ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી તેને તળી લેવાનું છે. તો બટાકા અહીંયા તળાઈ ગયા છે તો એને કાઢી લેવાના છે. ત્યાર પછી ગુવારને પણ એ જ રીતે આપણે તળી લેવાનો છે. અહીંયા આપણે ગુવારનું શાક તળીને બનાવવાનું છે. ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ગુવાર અને બટાકાને બંનેને તળીને બનાવવાથી તે ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા હવે ગુવાર આપણો તળાઈ ગયો છે તો તેને પણ હું કાઢી લઉં છું. એ જ રીતે બધા જ ગુવારને તળી લેવાનો છે. તો હવે બાકીના તેલની અંદર આપણે મસાલા કરવાના છે. અજમો અને હિંગ એડ કર્યું છે. ત્યાર પછી કાંદો એડ કરી દેવાનો છે અને તેને સાંતળી લેવાનો છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને સાંતળી લેવાનો છે. આ બધું સતરાઈ જાય એટલે તેની અંદર અહીંયા કોપરું મેં લીધું હતું, તે કોપરાનો 3 ચમચી જેટલો કોપરાનો ભૂકો એડ કરી દેવાનો છે. સૂકું કોપરું લીધું હતું. સૂકું કોપરું એડ કરવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. ત્યાર પછી ગુવાર એડ કરી દેવાનો છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર મસાલા કરવાના છે. કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, આ બધું એડ કરી દેવાનું છે. ધાણા પાવડર, જીરા પાવડર, હળદર એડ કરી દેવાની છે. મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બટાકા એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ઢાંકીને 6 થી 7 મિનિટ સુધી આ જ રીતે કૂક કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર સિંગદાણા અને તલનો ભૂકો એડ કર્યો છે. 3 ચમચી જેટલો એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને તેને 7 થી 8 મિનિટ સુધી કૂક કરવાનું છે. ત્યાર પછી 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તેની ઉપર કોથમીરના પાન એડ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.